અમદાવાદ શહેરના લાંબા વિસ્તારમાં અનઅધિકૃત હોસ્પિટલ સીલ કરવામાં આવી। માનવ સેવા ક્લિનિક નામે ચાલતી હોસ્પિટલ અંગે એએમસીના આરોગ્ય વિભાગને ફરિયાદ મળી હતી। ડોક્ટર કૌશલ પારેખના સ્થાને અન્ય કોઈ વ્યક્તિ સારવાર આપતો હોવાનું એએમસીની જાત તપાસમાં સામે આવ્યું। સાથે જ હોસ્પિટલ પરિસરમાં તપાસ કરતા બાયોમેડિકલ વેસ્ટ પણ મોટા પ્રમાણમાં મળી આવતા કાર્યવાહી કરવામાં આવી। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કુશાંગ ફોન લાઈનથી જોડાયા છે। જી કુશાંગ, આ હોસ્પિટલની સામે શું કાર્યવાહી કરવામાં આવી છે? અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધી જે બોગસ હોસ્પિટલ મળી આવી હતી તે બાદ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરફથી ઓર્ડર કરવામાં આવ્યા હતા આરોગ્ય વિભાગને કે અમદાવાદ શહેરમાં પણ જો આ પ્રકારે કોઈ બોગસ ડોક્ટર અથવા બોગસ હોસ્પિટલ કે તેમાં કોઈ ગેરરીતિ ચાલતી હોય તો તેને લઈને કામગીરી કરવામાં આવી। જેના કારણે અમદાવાદના લાંભા વોર્ડમાં માનવ સેવા હોસ્પિટલ આવેલી હતી, ત્યાં આગળ અમદાવાદ મહાનગરપાલિકાની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું અને તે વખતે જે બીએમએસ ડોક્ટર છે ડોક્ટર કૌશલ પારેખ તે હાજર ન હતા। તેમના સ્થાને અન્ય જ કોઈ ડોક્ટર જે દર્દી આવેલા હતા એકલ દોકલ તેમને તપાસી રહ્યા હતા અને હોસ્પિટલમાં પણ અન્ય કોઈ વ્યક્તિ હાજર ન હતા। બાયોમેડિકલ વેસ્ટ જે નિકાલ કરવાનું હંમેશા મેડિકલ ક્ષેત્રની ગાઈડલાઇનમાં પણ હોય છે તે બાયોમેડિકલ વેસ્ટ પણ વિપુલ માત્રામાં ત્યાં જોવા મળ્યો, જેના કારણે આ હોસ્પિટલ છે તે સીલ કરવામાં આવી છે। સૂત્રોની માનીએ તો હજી પણ લાંભા, મણિનગર, વટવા, નારોલ અને નિકોલ વિસ્તારમાં જે આ રીતના હોસ્પિટલોની બેદરકારી છે તેની સામે ગાડીઓ કસાઈ શકે તેમ છે અને આગામી દિવસોમાં આ પ્રકારની જે હોસ્પિટલો છે તેને વધુ સીલ કરવા માટેની કામગીરી છે તે આરોગ્ય વિભાગ તરફથી આગામી દિવસોમાં ચાલુ રાખવામાં આવશે। જી આભાર કુશાંગ તમામ જાણકારી આપવા માટે।